આ વિડીયો અપલોડ કરવાની મારી એવી ઈચ્છા છે કે આજે અમે વિડીયો બનાવીને શેર કરીએ છીએ તો દરેક લોકોને, જાહેર જનતાને ખ્યાલ આવે કે આ જે દિવ્યાંગ બાળકો છે એ છેલ્લી કેટેગરી છે. મંદબુદ્ધિ એ છેલ્લી કેટેગરી કહેવાય. અંધજનો, બહેરા, મૂંગા, અપંગ એ લોકો તો પોતાની રીતે કરી શકે છે, પણ આ જે દિવ્યાંગ છે, મંદબુદ્ધિના છે, તેમના હાર્ટ તમને, તેમના જે આશીર્વાદ છે તમને પ્યોર હાર્ટલી મળશે. મારી તમને અપીલ છે કે આપની આજુબાજુ કે આસપાસ કોઈ પણ આવી દિવ્યાંગ દીકરા દીકરીઓ મંદબુદ્ધિથી પીડિત હોય તો અમારી સંસ્થાનો સંપર્ક સાધવા તમને નમ્ર વિનંતી. અમારી સંસ્થાનો નંબર છે 9825595117 અને સંસ્થાનો નંબર છે 84 104 74 આજે આ સંસ્થાની અંદર આજે મહાનુભાવો આવેલ છે. તેમનું નામ છે કિશોરભાઈ ત્રિવેદી, જેમના ધર્મપત્નીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. અમને તેમની સમક્ષ ઊભા, તેમની બાજુમાં ઊભા છે સંદીપભાઈ ત્રિવેદી. અમારા કાકી છે, કાકીની પ્રથમ પુણ્ય નિમિત્તે અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે જે આવા બાળકો છે જે પોતે કાંઈ નથી કરી શકતા, એને અમે અમારા તરફથી કાકીની પ્રથમ પુણ્ય નિમિત્તે ભોજન કરીએ. ભોજન કરાવવાની અમારી કાકાની નેમ હતી, તો ભોજન કરાવી અને એ ઉપરાંત એને છોકરીઓને શણગારના વસ્તુઓ અને છોકરાઓને ટોપી આપી અને અમારા કાકીને આ સ્વરૂપે યાદ કરીએ છીએ અને વંદન કરીએ. એમાંથી કાંઈ મેળવવાનું નહીં, કાંઈ મેળવવાનું એને રિએક્ટ કરવાના નહીં, કાંઈ વાંધો નહીં આવે. રક્ષાબંધી બે દિવસ પહેલા શિખંડ ખાધો તો કે ખૂબ સારા કરો કે ભલે થોડું છોકરાઓ જે કે ને વિચાર 2026 મનબુદ્ધિની છાત્રાલય અને ટ્રેનિંગ સ્કૂલ. આ ટ્રેનિંગ સ્કૂલના બાળકોને આપ જોઈ શકો છો કે તેઓ સરસ મજાનું અત્રે ભોજન થઈ રહ્યું છે. લોકો પોતાના પરિવારમાં કંઈ પણ તિથિ કે કંઈ હોય તો પરિવારની સાથે ઉજવતા હોય છે. એની બદલે આ પરિવારે એટલે કે ત્રિવેદી પરિવારે પોતાના વાલસોયા એવા રક્ષાબેન કિશોરભાઈની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સરસ મજાનું જે અમારા છોકરાઓને ભાવતું હતું એવું ફ્રૂટ સલાડ, સમોસા, પૂરી, શાક, છાશ, પાપડ હસ્તે કિશોરભાઈ. તો ખાસ તો બધાને જ આપણે રક્ષાબેનને નતમસ્તકે વંદન કરીએ. આ બાળકોના આશીર્વાદ સર્વ ઉપર રહે અને ખાસ તો સેતુરૂપી આપણને મોકલનાર સંદીપભાઈ એટલે સંદીપભાઈને પણ યાદ કરું છું. તેઓએ પણ આ સરસ રીતે ગોઠવવામાં પૂરો સહયોગને બને ત્યાં સુધીનો ફોનને આ તે બધું કર્યા કરતા હતા. તો યાદી આપ્યા કરતા હતા દિલીપભાઈ 8 દિવસ પહેલાંનું જે ભૂલી નહીં જતા હો, અમારે આ ફિક્સ જ આ તારીખને આ છે બધું. અને આજે અક્ષય તિથિ છે, તો અક્ષય તિથિ એટલે કે જેનો ક્ષય જ ન હોય એવી તિથિ જે છે એ વસ્તુ બહુ અગત્યની છે. અને સાથોસાથ બધા જ છોકરાઓને બધા દીકરીઓને આ સરસ મજાનું આ કીટ આપ્યું છે.
એ છોકરીઓને પાકીટ ને બધું બોરિયા ને બધું ગમે એવી રીતનું કીટ સરસ મજાનું આ કીટ આપ્યું છે અને છોકરાઓને હેલ્મેટ તડકાની જે પહેરેલી જ છે ને એ હેલ્મેટ આપેલી છે. તો પુનઃ આ ત્રિવેદી પરિવાર તરફે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. અમારા ખરેખર 94 વર્ષે અમારા ભાગીરથીબેન જે છે એ પણ સંસ્થાના સંચાલનમાં ખૂબ અમને મદદરૂપ થાય છે. 94 વર્ષ હા, અને જ્યારથી આ સંસ્થા શરૂ થઈ ત્યારથી અહીંયા જ રહે. અને સાથોસાથ અમારા સોનુબેન, પછી જયશ્રીબેન, જયંતિભાઈ, લાલુભાઈ એ પણ અત્રે સારી છે. આજે અમારા શાંતુબેન ને વનિતાબેન નથી આવ્યા, પણ એ બધા અને ખૂબ આ સરસ રીતે આ બાળકોને સાચવે છે. એક વડોદરાથી છોકરી આવી છે, સૌથી પહેલી છોકરી છે એ છોટાઉદેપુરની છે, સુરતની છે. એ રીતે જુદા જુદા એક રાજુલાની છે. એ રીતે જુદા જુદા ગામમાંથી આ છોકરીઓને રાખવાનો પ્રયત્ન કરીએ છીએ અને એને પણ સારી રીતે શિક્ષણ આપી અને ખેલ મહાકુંભમાં પણ ભાગ લેવડાવી હિંમતનગર સુધી પહોંચાડ્યા છે. પુનઃ આપ સર્વ પ્રત્યે હું કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. થોડુંક કામકાજ અને 2-3 ફંક્શનો હતા, એના હિસાબે થોડું મોડું થઈ ગયું, એટલે ક્ષમાયાચના આપની માગું છું. કોઈ પણ વ્યક્તિ જોતું હોય તો એમ પણ અમને પ્રસિદ્ધિ અત્રે અમારી કરે છે, તો એમનો પણ અંતઃકરણપૂર્વક અત્રે આભાર માનું છું. અસ્તુ.